હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું છું તમારો પ્રિય ટીચર શિવમ સર અને આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન 9 અને 10. અને આની સાથે સાથે આજે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 છે તે સંપૂર્ણ પૂરું કરી દેશું. આગળના તમે ઘણા વિડીયો જોયા હશે, થિયરીનો જોયો હશે, ત્યારબાદ સ્વાધ્યાય 8.1 ના 1 થી 8 દાખલાના વિડીયો જોયા છે. એની અંદર મેં તમારી કોમેન્ટો વાંચી અને ખૂબ મજા આવી કે સર તમે સમજાવો છો, અમને બધું જ સમજાઈ જાય છે, મેથ્સ ઈઝી લાગવા માંડ્યું છે. તો બસ ચોક્કસથી તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાના છે અને સરસ રીતના તમારે ભણવાનું છે. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી અને તમારી અટેન્ડન્સ, તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે. કોમેન્ટ કરવાનું છે કે તમારે આના પછી બીજા કયા વિડીયો જોવા છે, કયા સબ્જેક્ટના, કયા ચેપ્ટરના, એ ચોક્કસથી તમારે જણાવવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે. તો ચાલો ફટાફટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9 અને 10. તો જો ક્વેશ્ચન નંબર 9 કયો છે કે નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે એ જણાવવાનું છે. કઈ મોટી સંખ્યા છે એ જણાવવાનું છે. આની પહેલાના ક્વેશ્ચનમાં લેસ ધેન, ગ્રેટર ધેન ને બરાબરની નિશાની મૂકી હતી. તો આની અંદર કઈ મોટી છે આપણે કહેવાનું છે. તો આપણે મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય એ ચેક કરવા માટે શું કરીએ? તો સૌથી પહેલું સ્ટેપ એ કે આપણે બેયના છેદ સરખા કરવાની ટ્રાય કરવાની. શું કરવાની? સરખા કરવાની. સૌથી પહેલા આ રકમ છે, અહીંયા હું લખી લઉં. 2/3 છે એક અને બીજું છે 5/2. તો અહીંયા મેં આ જે રકમ હતી તે લખી લઉં છું. હવે મારે બેયના છેદ સરખા કરવા હોય તો છેદનો ગુણાકાર કરો. 3 2 કેટલા થાય? 6 થાય. તો મારે બેયના છેદમાં 6 કરવા છે. કેટલા કરવા છે? 6. અહીંયા મારે 6 કરવા છે તો કેટલા સાથે ગુણવા પડે? 2 સાથે. 3 2 6 થાય એટલે જે છેદમાં ગુણ્યું છે એ ફરજિયાત અંશમાં ગુણવાનું. અહીંયા મારે છેદમાં 6 કરવા છે તો કેટલા સાથે ગુણવા પડે? 3 સાથે. જે મેં છેદમાં ગુણ્યું છે તે ફરજિયાત અંશમાં ગુણવાનું જ. બરોબર? ડન. વધી આગળ. ચાલો હવે આમાં જોવો જોઈએ. 2 2 કેટલા થાય? 4 થાય. 3 2 કેટલા થાય? 6 થાય. 5 તેરી કેટલા થાય? 15 થાય. 3 2 કેટલા થાય? 6 થાય. હવે આ છેદ તમે ભૂલી જાઓ. હવે જોવો જોઈએ 4 મોટો કે 15 મોટો? 15 મોટો. તો જે સંખ્યા ઉપરની મોટી એ સંખ્યા મોટી. એટલે કે આ બાજુની સંખ્યા મોટી છે, એટલે કે આ 5/2 છે એ મોટો છે. જે મોટો એ બાજુ ખુલ્લું મોટું. તો અહીંયા હું લખી નાખીશ કે જેથી કરીને 2/3 લેસ ધેન 5/2. અને આપણને કોઈ આમાં નિશાની મૂકવાની કીધી નથી, એટલે આમાં ફરજિયાત આપણે લખવું પડે કે આ 5/2 એ 2/3 કરતા મોટી સંખ્યા છે. કેવી છે? મોટી સંખ્યા છે. લખવું ફરજિયાત છે તો લખી દેવાનું કે મોટી સંખ્યા છે. તો અહીંયા આપણો આ દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો નેક્સ્ટ. 2 ઋણ. ઓકે. -5/6 -4/3 પેલા બે લખી લઈએ આપણે. -5/6 -4/3. બેયનો છેદ સરખો કરવો છે તો આમાં શું? આ બેયનો ગુણાકાર કરો. 6 તેરી 18 થાય. બરોબર? પછી અહીંયા છેદમાં 18 કરવાની ટ્રાય કરો, અહીંયા છેદમાં 18 કરવાની ટ્રાય કરો. એવું કરવાનું? તો કે આમાં એવું કરવાની જરૂર નથી. શું કામ? એ સમજાવું તમને. આપણો ગોલ છે બેયનો છેદ સરખો કરવાનો. તો આમાંથી જોવો જોઈએ બેયના છેદમાં હું કંઈક એક જગ્યાએ કોઈક વસ્તુ ગુણી દઉં તો બીજા જેવો છેદ થઈ જાય. જેમ કે અહીંયા 6 છે તો અહીંયા હું 2 સાથે છેદમાં ગુણી દઉં તો આ 6 થઈ ગયો કે નહીં? હા, આ 6 થઈ જાય તો આ તો 6 છે જ. તો બેયના છેદ કેવા થઈ ગયા? સેમ, એટલે કે સરખા થઈ ગયા. તો જોવો જોઈએ છેદમાં 2 સાથે ગુણ્યો તો અંશમાં હું 2 સાથે ગુણી દઉં. હવે આ વસ્તુ છે તે એમને -5/6 એમને એમ લખો. અહીંયા 4 2 8 એટલે -8/6 આવ્યું. હવે ખાસ આમાં જોવો -5 મોટો કે -8 મોટો? તો -5 મોટો. કારણ કે સંખ્યા રેખાની અંદર છે -8 આ બાજુ આવે, -5 આ બાજુ આવે. સંખ્યા રેખામાં જેમ ડાબી બાજુ જાવ એમ સંખ્યા નાની થતી જાય. એટલે અહીંયા -5 આવે આ બાજુ -8 આવે. એટલે -5 મોટો છે, એનાથી -8 કેવો છે? નાનો છે. એટલે આ મોટો છે, એટલે આમાં આવશે ગ્રેટર ધેન. બરોબર? તો ચાલો હવે તો આ સંખ્યા મોટી છે લખી દઉં. -5/6 ગ્રેટર ધેન -4/3. તો લખવાનું આપણે કે -5/6 એ
-4/3 કરતા મોટી સંખ્યા છે. કેવી છે? તો કે મોટી સંખ્યા છે. તો આ રીતના આપણે લખવાનું છે. આ દાખલો અહીંયા પૂરો. ત્રીજો દાખલો, બે માઇનસ છે. ઓકે, તો જો પેલા સૌથી પહેલા બે લખી લઉં છું. અહીંયા -3/4 લખું. આ માઇનસ નું અહીંયા ઉપર આપી દઉં અને -2/3 લખું. ડન. બે નો છેદ સરખો કરવાનો. તો 4 3 કેટલા થાય? 12 થાય. તો અહીંયા મારે છેદમાં 12 કરવા હોય તો 3 સાથે ગુણવો પડે, જે છેદમાં ગુણવું અંશમાં ગુણવાનું. અહીંયા મારે 12 કરવા છે તો છેદમાં 4 સાથે ગુણવા પડે, જે છેદમાં ગુણવું એ જ મારે અંશમાં ગુણવાનું છે. બરોબર? ઓકે. હવે 12 શું કામ કરવા છે? તો કે આ 4 3 કેટલા થાય? 12 થાય. એટલા માટે બેનો લસા કેવો થાય? 12 થાય. હવે જો 3 3 9, આગળ માઇનસ છે એટલે -9 ના છેદમાં 4 તેરી 12. બે ના છેદમાં તો 12 જ આવશે. 3 4 12 અને ઉપર 2 4 કેવા થાય? 8. 2 4 8. તો ઉપર -8. -8 મોટો કે -9 મોટો? તો -8 મોટો. બરોબર? કારણ કે સંખ્યા રેખામાં -8 આ બાજુ આવે, પછી આ બાજુ -9 આવે. તો ડાબી બાજુ સંખ્યા નાની હોય એટલે -8 મોટો. એટલે આ બાજુની સંખ્યા મોટી છે. એટલે કે -3/4 લેસ દેન 2/-3. તો આપણે લખવાનું કે આ સંખ્યા છે તે આના કરતા મોટી છે. તો જોવો જોઈએ અહીંયા 2/-3 એ -3/4 કરતા મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. તો એ રીતના આપણે લખવું પડે. ડન. તો અહીંયા દાખલો પૂરો. ચાલો નેક્સ્ટ. -1/4 ને 1/4. તો જોવો જોઈએ આ ઋણ છે, આ ધન છે. તો હંમેશા ધન કેવું હોય? મોટું હોય. ઋણ કેવું હોય? નાનું હોય. બરોબર? તો માઇનસ કરતા હંમેશા 0 મોટો હોય, 0 કરતા હંમેશા ધન સંખ્યા મોટી હોય. એટલે જ આપણે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા કેવી છે? મોટી છે. તો ડાયરેક્ટ જ આમાં જવાબ લખી નાખવાનો કે 1/4 એ -1/4 કરતા મોટી સંખ્યા છે. કેવી? તો કે મોટી સંખ્યા છે. તો આ થઈ ગયો આપણો સરસ મજાનો જવાબ. નેક્સ્ટ. હવે જો આ ટાઈપના તમે કોઈ અપૂર્ણાંક જોવો તો અપૂર્ણાંકના કુલ 2 પ્રકાર પડે. પહેલો પ્રકાર છે સાદા અપૂર્ણાંક, બીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક. તમે કહો સર આવું બધું શું કહો છો? તો ભાઈ સમજવાનું છે. જોવો તમે સમજો, સમજાઈ જશે. જ્યારે તમે 2/7 આ જોવો તો આને સાદો અપૂર્ણાંક કહેવાય. પણ આગળ કોઈ સંખ્યા આ રીતના લખી હોય તો આને એમ વચાય કે 3/2/7. તો આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. અને મિશ્ર અપૂર્ણાંક જ્યારે કોઈ આપેલા હોય તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે. અને ફેરવતા તમારે શીખવાનું છે. તો જુઓ આ બે મિશ્ર અપૂર્ણાંક છે, એને સાદામાં ફેરવવાના. સાદામાં ફેરવવા માટેની એક જ ટેકનિક છે અને એ ટેકનિક તમારે ખાસ શીખવી જોશે. ટેકનિક શું છે? તો કે જુઓ આ સંખ્યા અને આ સંખ્યાનો બેયનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. સમજાઈ ગયું તમને? આ આગળ હોય એ અને છેદની સંખ્યાનો ગુણાકાર. તો આમાં કેવી રીતના 3 નો અને 5 નો ગુણાકાર. સૌથી પહેલા આ કરીએ આપણે. ચાલો સૌથી પહેલા શું કરશું? આ 3 નો અને 5 નો ગુણાકાર કરો. 7 તેરી કેટલા થાય? 21. આ બેયનો તમે ગુણાકાર કરો છો તો જે જવાબ આવે છે તેમાં ઉપરની સંખ્યા ઉમેરવાની. 7 તેરી કેટલા થાય? 21. એમાં 2 ઉમેરો તો કેટલા થાય? 22 અને 23. તો શું થયું? 23. અને છેદમાં જે હોય એમને લખવાનું. છેદમાં 7 છે તો 7 લખ. આગળ નિશાની જે હોય એ લખવાની. બહુ સહેલું. જો પાછું એકવાર કરાવું. ચાલો સૌથી પહેલા આ બેયનો ગુણાકાર. જે જવાબ આવે એમાં ઉપરની સંખ્યા ઉમેરવાની. બહુ સહેલું. શું? આ બેયનો ગુણાકાર. જે જવાબ આવે એમાં ઉપરની સંખ્યા એડ કરવાની, એટલે કે ઉમેરવાની. તો 5 તેરી કેટલા થાય? 15. 15 માં 4 ઉમેરો તો કેટલા થાય? 16 17 18 19. એટલે 19. છેદમાં શું છે? 5. છેદમાં જે હોય એમને લખવાનું. આગળ નિશાની જે હોય એમને લખવાની. તો હવે આ આપણી નવી રકમ થઈ ગઈ અને આવી રકમ તો આપણે આગળના દાખલામાં જોયેલી જ છે.
બરોબર, તો આ નવી રકમ આવી ગઈ. તો આને મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવો કહેવાય. શું કહેવાય? મિશ્રમાંથી આપણે સાદામાં ફેરવવો કહેવાય. ફરી પાછું એક વાત તમને શીખવું અહીંયા. સૌથી પહેલા આનો અને આનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એમાં આ ઉપરની સંખ્યા ઉમેરવાની. શું કરવાની? ઉમેરવાની, એટલે કે એડ કરવાની. ચાલો હવે આ નવી સંખ્યા જે આવી છે એમાં જોવો જોઈએ તો પેલા બે સંખ્યા લખી લઉં. હવે 7 ગુણ્યા 5 કેટલા થાય? 35. આ બે નો લસા કેટલો થશે? 35. તો મારે બે ના છેદમાં 35 કરવા છે. તો હું કેવી રીતના કરીશ જોવો જોઈએ. તો સૌથી પહેલા અહીંયા 7 છે, 9 5 સાથે ગુણું. જે વસ્તુ, કારણ કે 7 5 35 થાય, જે વસ્તુ છેદમાં ગુણવી અંશમાં ગુણવાનું. અહીંયા મારે કેટલા સાથે ગુણવું જોશે? 7 સાથે, કારણ કે 5 7 35 થાય. જે મેં છેદમાં ગુણ્યું એ જ વસ્તુ હું અંશમાં ગુણું. ડન એટલી વસ્તુ? તો કે હા. હવે ગુણાકાર કરો. 23 ગુણ્યા 5 થોડુંક જાતે આવડે, થોડુંક મનમાં આવડે. તો કોણ કે છે મનમાં કરો? કરો ને આવી રીતના રફમાં લ્યો. 23 ગુણ્યા 5 તો 5 2 10, 5 તેરી 15 નો 5 વધી પડી 1, 5 2 10 ને 11. કેટલા આવ્યા? 115. તો કરી લેવાનું આવી રીતના ભાઈ. 115 માઇનસ છે તો માઇનસ ના છેદમાં 5 7 35. ઘણા લોકો એમ કે સર અમારે તો મોઢે જ કરવું હોય, મનમાં જ કરવું હોય. તો 23 ના 2 કટકા કરી દો. કેવા કટકા? 20 વત્તા 3 23 થાય કે નહીં? હા થાય. ઓકે. કેની સાથે ગુણવાના છે? 5 સાથે. 20 ને હું 5 સાથે ગુણું, 20 ને હું 5 સાથે ગુણું તો કેટલા જવાબ આવે? 100. આવે કે નહીં? 3 ને હું 5 સાથે ગુણું તો કેટલો જવાબ આવે? 5 તેરી 15 થાય. કેટલા થાય? 15. હવે આ 100 અને 15 ઉમેરી દો તો 115 થાય. એવું 115. આ રીતના પણ તમે કરી શકો. 9 7 63 ના છેદમાં 35. હવે જોવો જોઈએ 115 માઇનસ 115 મોટો કે માઇનસ 63 મોટો? તો મોટો તો સર માઇનસ 63 છે. તો બસ આ સંખ્યા મોટી છે. બરોબર, તો લખી નાખો કે આના કરતા મોટી છે. એટલે -3.2 સપ્તમાંશ કરતા -3.4 કેવો છે? મોટો છે. અને એ વસ્તુ આપણે લખવું પડે. શું કરવું પડે? લખવું પડે. તો ચાલો લખી પણ દઉં છું કે -3.4 ના છેદમાં 5 અથવા તો 4/5 એ -3.2 સપ્તમાંશ કરતા મોટી સંખ્યા છે. તો આ થઈ ગયો છે આપણો જવાબ. બરોબર, અહીંયાથી તમારે આ બાજુ જવાનું. કઈ બાજુ? આ બાજુ. ડન. તો આ થઈ ગયો જવાબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં લખવાની છે. આપણે ચડવાનું ક્યાં હોય? સીડી ઉપર હોય. બરોબર, સીડીમાં જ્યારે આપણે ચડીએ તો સૌથી પહેલા પહેલું પગથિયું આવે, પછી બીજું આવે, પછી ત્રીજું આવે, પછી ચોથું આવે, પછી પાંચમું આવે. જ્યાં ચડો તેમ. તો જેમ જેમ ચડતા જાવ એમ સંખ્યા મોટી થતી જાય. કેવી થાય? મોટી. તો આપણે આ બાજુ નાની સંખ્યા રાખવાની, આ બાજુ જેમ જાતા જશું તેમ મોટી સંખ્યા રાખવાની. તો ટૂંકમાં આપણે નક્કી શું કરવાનું છે કે આ ત્રણમાંથી કઈ સંખ્યા સૌથી નાની છે, કઈ વચ્ચેની છે, કઈ મોટી છે. તો સૌથી પહેલા છેદ સરખો કરવાનો. પરંતુ આ પહેલા ક્વેશ્ચનમાં જોવો તો ત્રણેયનો છેદ કેવો છે? સરખો છે. તો આમાં છેદ સરખો કરવાની જરૂર નથી. તો અંશમાં જોવો, જે સંખ્યા મોટી એ મોટી હશે, જે નાની એ નાની હશે. તો ચાલો જોઈ. તો આમાં ત્રણેયના છેદમાં પહેલા તો 5 છે. 5 લખી દઉં ત્રણેયના છેદમાં. ઓકે. હવે જોવો જોઈએ. -1 મોટો, -2 મોટો કે -3 મોટો? તો -1 સૌથી મોટો. બરોબર, એટલે -1 આ બાજુ લખો, પછી -2 એનાથી નાનો, પછી -3 એનાથી નાનો. એટલે જેમ તમે આ બાજુ જાવ એમ સંખ્યા મોટી થતી જાય. તો આ ચડતા ક્રમમાં લખી દીધા. આપણને ક્વેશ્ચનમાં જે આપ્યું હતું એ વ્યવસ્થિત રીતના લખેલું જ આપેલું છે. બરોબર, એ ચડતા ક્રમમાં જ ઓલરેડી લખેલું છે. ચડતા ક્રમમાં ડાબી બાજુ સંખ્યા નાની હોય, જેમ જમણી બાજુ જાય એમ સંખ્યા મોટી થતી જાય. ચાલો નેક્સ્ટ. ચાલો અહીંયા આ 3 સંખ્યા છે. પહેલા એ ત્રણેય સંખ્યાને હું લખી લઉં છું. 1/3
-2/9 અને -4/3. હવે શું કરવાનું? પેલું કામ છેદ સરખો કરવાનો. જોજો અહીંયા 9 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો અહીંયા હું 3 ને 3 સાથે ગુણું તો 9 થઈ જાય. હા, જે છેદમાં ગુણી અંશમાં ગુણવાનું. અહીંયા 3 ને 3 સાથે ગુણું તો 9 થાય. તો કે હા, જે છેદમાં ગુણી અંશમાં ગુણવાનું. ડન. આટલી વસ્તુ. વધી આગળ ચાલો. હવે 3 3 9 ઉપર શું છે? 3 એકા 3. અહીંયા -2/9 અને અહીંયા 3 4 12 એટલે -12/9. હવે સંખ્યા આપણે લખવી છે તો જુઓ, હંમેશા આ બાજુ નાની આવશે, આ બાજુ મોટી સંખ્યા આવશે. કેવી આવશે? જેમ આગળ જાશું એમ મોટી સંખ્યા આવતી જશે. તો આ બાજુ સૌથી નાનો અંક મૂકવાનો, આ બાજુ સૌથી મોટો મૂકવાનો. આમાંથી સૌથી મોટો અંક કયો? 3 મોટો, -2 મોટો કે -12 મોટો? તો આપણને સૌને એટલું તો મગજમાં વિચાર આવવો જ જોઈએ કે આ ઋણ સંખ્યા કરતા આ એક ધન સંખ્યા છે, કેવી થાય? એ હંમેશા મોટી જ સંખ્યા થાય. આ બે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા કેવી થાય? હંમેશા મોટી જ સંખ્યા થાય. તો આ તગડો હંમેશા મોટો જોઈએ, કારણ કે ધન છે, જ્યારે આ બે કેવી છે? ઋણ છે, માઇનસ છે. હવે આ બેમાં -2 મોટો કે -12 મોટો? તો સંખ્યા રેખામાં જેમ ડાબી બાજુ જાય એમ સંખ્યા નાની થતી જાય. અહીંયા -2 આવે, પછી -3 -4 -5, આ બાજુ -12 આવશે. તો -12 ડાબી બાજુ છે એટલે નાનો છે, એટલે -12 સૌથી નાનો, -2 એનાથી મોટો. તો આ થઈ ગયું આપણે ચડતા ક્રમમાં સંખ્યા લખી લીધી. નેક્સ્ટ જોવો જોઈએ, અંશ સરખો છે, છેદ અલગ છે. જોઈએ, સૌથી પહેલું કામ છેદને સરખો કરશું. તો જો -3/7 -3/2 -3/4. સૌથી પહેલા તમે સૌ જાતે વિચારો જોઈએ, મારે છેદ સરખો કરવો હોય તો બધામાં મારે કેટલા છેદમાં લઈ આવવા જોશે? એટલે કે છેદમાં હું શું સરખું લઈ શકું? બરોબર. તો જોવો જોઈએ, આમાં હું અહીંયા આ બે નો ગુણાકાર કરીશ તો 7 2 14 થાય. તો અહીંયા 14 થઈ જશે, 7 2 14. અહીંયા 2 સત્તા 14 થઈ જશે. પરંતુ એ 4 ને હું કોની સાથે ગુણું તો 14 થાય? તો એ વસ્તુ શક્ય નથી. હવે હું શું કરું? આ 4 2 8 કરું તો અહીંયા 8 થઈ જાય, અહીંયા 8 થાય, પણ અહીંયા 8 નો થાય. હવે આ 4 × 7 કરું તો 7 ચોક કેટલા થાય? 28 થાય. તો જોવો જોઈએ, આ 7 ને હું 4 સાથે ગુણું તો એ છેદમાં 28 થઈ જાય. તો કે હા, જે છેદમાં ગુણો અંશમાં ગુણો. અને 4 ને હું 7 સાથે ગુણો તો 28 થાય. તો કે હા, 4 સત્તા 28, જે છેદમાં ગુણો અંશમાં ગુણો. તો 28 તો 2 માં થાય, 14 2 28. તો અહીંયા 14 સાથે ગુણવું પડે, જે છેદમાં ગુણ્યું એ જ મેં ક્યાં ગુણ્યું? અંશમાં ગુણ્યું. તો ત્રણેયના છેદમાં 28 આમાં થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ જોવો જોઈએ. 3 4 12 માઇનસ છે એટલે -12, છેદમાં તો 28 જ આવવાના છે. અહીંયા 14 તેરી 42 એટલે -42 ના છેદમાં 28. 7 તેરી 21 એટલે -21 ના છેદમાં 28. ડન. હવે શું કરવાનું? તો કે આવી રીતની 3 સંખ્યા લખવાની છે. આ બાજુ સૌથી નાની, જેમ આ બાજુ જાય એમ સંખ્યા મોટી થતી જાય. એટલે આવી રીતના હું 3 ભાગ કરી લઉં. પછી વિચારશું કે ઉપર કઈ સંખ્યા મોટી છે, કઈ નાની છે. આ ઉપરની 3 સંખ્યા છે, -12 -42 ને -21. એમાંથી કયો જોઈએ કઈ સંખ્યા સૌથી મોટી છે? તો આગળ માઇનસ છે એટલે -12 સૌથી મોટો છે. એનાથી નાની -21 છે. એનાથી નાની -42 છે. તો આ રીતના ચડતા ક્રમમાં લખી દીધી છે આપણે. હવે માની લ્યો કે આ તો આપણે આવી રીતના છેદમાં ગણતરી કરીને લખી, પરંતુ આ રકમને લખવાની હોય તો એ લખવી પડે. હો, આપણે આગલામાં નથી લખી તો અત્યારે લખી લેશું. જોવો શું કરવાનું છે. તો આમાં કઈ સંખ્યા સૌથી મોટી છે? તો આ 12/28 એટલે પહેલી સંખ્યા સૌથી મોટી છે. તો આમાં જે પહેલી સંખ્યા છે એને હું આ બાજુ લખું. ડન. પછી વચ્ચેની -21 તો આમાં ત્રીજી, તો આ ત્રીજી સંખ્યા વચ્ચેની આવશે. બરોબર. એટલે -3/4 અને -42/28 એ કઈ છે? તો કે આ વચ્ચેની. તો વચ્ચેની સંખ્યા હવે આ બાજુ આવશે -3/2. આગળનામાં એવી રીતના આપણે લખવું જ પડે, બધામાં લખવાનું હોય. તો જોવો જોઈએ, 3/9 સૌથી મોટી સંખ્યા છે. તો આ 3/9 ક્યાં આવ્યા હતા? સૌથી પહેલામાં. તો આ પહેલી સૌથી મોટી. પહેલું શું છે? 1/3. પછી -2/9 છે, તો આમાં વચ્ચેનું છે. જોવો, તો આ વચ્ચેની સંખ્યા વચ્ચેની છે.
અને આમાં આ સંખ્યા છે એ આ છેલ્લી, એટલે છેલ્લી સંખ્યા આમાં પહેલી થશે, એટલે કે સૌથી નાની સંખ્યા થશે. આની અંદર તમે જોવો જોઈએ તો કે આ તો રકમ જે હતી એના ઉપરથી જ આપણે લખ્યું છે, એટલે આ ત્રણે ત્રણ આપણે લખેલા છે અને એમાં જ નાના મોટા આપણે કીધેલું હતું. ડન. તો આની સાથે સાથે બાળકો આપણું આ સ્વાધ્યાય 8.1 સંપૂર્ણ પૂરું થઈ જાય છે અને બધા જ દાખલા મેં તમને સરસ રીતે શીખવી દીધા છે. અગત્યની માહિતી મારે તમને આપવાની છે આ વિડીયોની અંદર કે તમારે ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે જેને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, બરોબર, અને તેની અંદર લોગિન સાઇન અપ કરવાનું છે. અહીંયા તમારે તમારું ધોરણ ઉપર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સ નામનો ઓપ્શન છે. કયો છે? ફ્રી કોર્સ નામનો ઓપ્શન. તેમાં તમે તમામ વિડીયો એકદમ ફ્રીમાં, ફ્રી ટૂલ છે, તમામ વિડીયો તમે ફ્રીમાં લાઇનસર શોધી શકશો. જેની PDF ફાઇલ અવેલેબલ હશે તે પણ ત્યાં તમને મળી જશે. ત્યારબાદ જો તમારો કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાં જઈ અને તમે કોર્સ ખરીદી શકો છો અને સૌથી બેસ્ટ વસ્તુ ભણી શકો છો. પરંતુ જ્યારે કોર્સમાં જગ્યા હશે ત્યારે કોર્સ ત્યાં હશે, બાકી મોસ્ટ ઓફ કોર્સ ફૂલ હોય તો તેની અંદર કોઈને એડમિશન આપવામાં ન આવતા હોય તો ત્યારે તમને કોર્સ ત્યાં બતાવશે નહીં. જ્યારે અવેલેબલ હોય ત્યારે તમે ખરીદી શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનું છે, લાઇક કરી જ દેવાનું છે, બરોબર. ત્યારબાદ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકનમાં ઓલ સિલેક્ટ કરી દેવાનું છે જેથી કરી નોટિફિકેશન તમને આવતા રહેશે અને સાથે સાથે કોમેન્ટ કરવાની છે કે આ સ્વાધ્યાય 8.1 તો પૂરું થઈ ગયું, હવે આના પછી તમારા નેક્સ્ટ કયો વિડીયો જોવો છે તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. મેં કેવું ભણાવ્યું છે, તમને સમજાણું છે કે નહીં એ પણ કોમેન્ટ કરો જેથી કરીને મને ખ્યાલ આવે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.